લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગોપાલક શૈક્ષણિક સંકુલ બાકરથળી સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના તેજસ્વી તાલાઓનો શૈક્ષણિક સન્માન સમારંભ યોજાઈ ગયો. ગોપાલક શૈક્ષણિક સંકુલ બાકરથળી સુરેન્દ્રનગર ખાતે જય ગોપાલ યુવા ગ્રુપ દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2024 રવિવારે 24મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાઈ ગયો, જેમાં આશીર્વચન આપવા સમાજના સંતો મહંતો પરમ પૂજ્ય મહંત નારાયણદાસજી બાપુ ગોળિયા ગોકુલ ધામ, પરમ પૂજ્ય મહંત રામબાપ બાપુ બાવળિયાવાળી ધામ, પરમ પૂજ્ય મહંત કેહુ ભગત કમિજલા, પૂજ્ય કિશન ભગત મચ્છુ માતાજીની જગ્યા મોરબી, પૂજ્ય ટપુ ભગત બાવળિયાવાળી ધામ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં સમાજના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો ભગવાનભાઈ ભરવાડ, મનુભાઈ માંગુડા, ડાયાભાઈ ગૌતર, હીરાભાઈ રાતડિયા, સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારુ, અજયભાઈ સભાડ, એનસી ગમારા, દેવકરણભાઈ જોગરાણા, રેવાભાઈ ગમારા, ખોડાભાઈ ઝાંપડા, સંકુલના ઉપપ્રમુખ શ્રી લાલાભાઈ ગમારા, મહામંત્રી શ્રી લાલજીભાઈ ખાટરિયા, સોહિલભાઈ ડાભી, ડૉક્ટર પિયુષભાઈ ડાભી, વકીલ શ્રી રણછોડભાઈ ઠુંગા, ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હિમંતભાઈ ભાલોડિયા, પ્રોફેસર ડૉક્ટર જીવણભાઈ ડાંગર, જગદીશભાઈ મીર, હીરાભાઈ મીર, શ્રી દેવુભાઈ ભરવાડ, પીએસઆઈ નવઘણભાઈ બાંભા, ધરમશીભાઈ સરૈયા, પોપટભાઈ ગરિયા, ભરતભાઈ મેવાડા સહિતના આગેવાનો, આમંત્રિત મહેમાનો, અધિકારીઓ, સંકુલના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી જય ગોપાલ યુવા ગ્રુપની સમગ્ર ટીમને બિરદાવવા ઉપરાંત તેજસ્વી તાલાઓ સમાન વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના 200 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું મોમેન્ટો અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિ અને કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંકુલના મંત્રી વેલાભાઈ સાટિયાએ કર્યું હતું. આ સમારંભને સફળ બનાવવા માટે સંકુલના પ્રમુખ બાબાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ જામાભાઈ ગરિયા તથા સંકુલના ટ્રસ્ટી અને યુવા ગ્રુપની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.